લોન શાર્ક એટલે કે વ્યાજખોર. વ્યાજખોરોની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ખાસ કરીને ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. મહીસાગર જિલ્લાની વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક હવે ચરમસીમાએ પહોંચતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે આવનારા દિવસોમાં વ્યાજખોરોના વધતા આતંક સામે લુણાવાડામાં પણ પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. લુણાવાડામાં વ્યાજખોરોની 2 દિવસમાં 2 જેટલી ઘટનાઓ સામે આવી છે. વ્યાજખોરોના ત્રાસથી હજુ ગઈકાલે જ એક વ્યક્તિએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો અને આજે પણ એક વ્યક્તિએ જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. લુણાવાડાના મુસ્લિમ વિસ્તારમાં 2 દિવસમાં આ બીજી ઘટના સામે આવી. ભટિયારા વસીમ એ વ્યાજખોરોથી કંટાળી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીની કંટાળીને આત્મવિલોપન કરી રહ્યા છે. એક તરફ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વ્યાજખોરો પર કડક કાર્યવાહી કરવા અંગે નિવેદન પણ અગાઉ આપી ચૂક્યા છે, છતાં પણ લુણાવાડાના વ્યાજખોરોને કોઈનો ડર નથી રહ્યો. લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ભોગ બનનારનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. લોકોની મજબૂરીનો લાભ લઈ ખતરનાક કહેવાતા અને કલ્પનાની બહારના વ્યાજ દર લેવામાં આવે છે. મુશ્કેલીમાં ફસાયેલો માનવી વધુને વધુ વ્યાજના વિષચક્રમાં ફસાતો જાય છે. ત્યારે વ્યાજખોરો દ્વારા આચરવામાં આવતી આ પ્રવૃત્તિઓમાં વ્યક્તિ જાય તો જાય ક્યાં? અનેક લોકો આજે વ્યાજના વિષચક્રમાં ફસાયા છે અને હજુ પણ વધુને વધુ ફસાતા જાય છે. વધુ ચક્રવૃદ્ધિ વ્યાજે લેવામાં આવતું હોય છે અને ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે વ્યાજખોરનો ત્રાસ પણ વધવા લાગે છે. ઘણા પીડિતો અંતે પાયમાલ થઈ અંતિમ પગલું ભરતા માણસ ખચકાતો નથી. વ્યાજના કારણે અનેક જિલ્લાઓમાંથી આવી ઘટનાઓ સામે આવી છે. ત્યારે લુણાવાડાના ખાનપુર, વીરપુર, સંતરામપુર તાલુકામાં વ્યાજખોરો દ્વારા જે વ્યાજ વસૂલવામાં આવી રહ્યું છે તેની ફરિયાદ પણ કરવામાં આવી છે. આજે હું ઘરે આવ્યો, વ્યાજવાળાના ત્રાસથી ઘર છોડીને ભાગેલો વ્યક્તિ હતો. હિતેશભાઈ, કમલેશભાઈ વ્યાજ એમના જોડેથી પૈસા લીધેલા અને ચેક નાખવાની ધમકીઓ આપતા હતા. કમલેશભાઈ મારી સાસરીમાં આવીને ઊભા થઈ ગયેલા, હિસાબ લઈને પૈસા લઈને આવેલા. કેટલા સમયથી આવું હતું? 4 મહિનાથી ઘર છોડીને બહાર હતો. કેટલા પૈસા લીધેલા હતા? મેં લગભગ 2-2.5 લાખ રૂપિયા બધું લીધું. એ લોકો કેટલા માંગતા હતા તમારી પાસે? પૈસા વ્યાજ સાથે માંગતા હતા. કેટલા માંગતા? મેં પૈસા નહોતા લીધા. મેં એક પાર્ટીને હલાવેલા રૈસાના બાનું કરીને એ ઘર છોડી નાખી ગઈ, તો મારા બચાવ માટે હું નાસી ગયેલો ઘર છોડીને. કેટલા દિવસથી બહાર હતા? હું 4 મહિનાથી ફરાર હતો. મારું નામ એહસાન ભટિયારા છે. મારા કાકાએ પૈસા બીજી પાર્ટીને અપાયા હતા. માનવ દયા કરીને આપેલા પૈસા કે હું એમનો દયા કરું કે એમનો ઘર સંસાર ચાલે, કે એમના છોરા બચ્ચાઓ રહે કરે. તેમને માનવ દયા કરીને પૈસા આપ્યા ને બીજી પાર્ટી જે પાર્ટીને પૈસા આપેલા એ પાર્ટી નાસી ગઈ છે ને મારા કાકાને બધા વ્યાજખોરો બધા ઘરે હેરાન કરે છે. હેરાન કરીને ધમકી આપે છે કે તું નહીં આપે તો તારા ઘરમાં તારી બૈરાને તારો ઘર તોડી નાખીશ, તારા ઘરમાં આવી તો તારા ઘરની વસ્તુઓ લઈ જઈશ, એમ કરીને ત્રાસ આપે છે. ને મારા કાકા હમણાં આવ્યા, એમને કીધું કે મારાથી તો એવી રીતના કરે છે ને મને ખબર બી નથી કે નામ એમનું હિતેશભાઈ કરીને એક છે અને એક છે તો કમલેશભાઈ કરીને એમ છે, દાલબાટીવાળા કમલેશભાઈ. એમનું એ 2 જણા એમને ત્રાસ આપે છે કે એવી રીતના કરી બોલે છે ને એમને મારવાની ને કૂટવાની ધમકી આપે છે. ને મારા કાકા દવા પીને હમણાં કોટેજ હોસ્પિટલમાં અમે આવ્યા છીએ.